એક બહુ સરસ મજાની વાત દોસ્તો, આપણે નાની નાની વાતે ચિંતા કરીએ છીએ. નાની નાની વાતોમાં આપણે એમ કહેવાય કે વિચારીને બેસીએ છીએ કે આવું થશે તો, આવું નહીં થાય તો. એટલા માટે કોઈ મહાપુરુષે ચોક્કસથી કહ્યું છે કે ચિંતાથી ચતુરાઈ ઘટે, ઘટે રૂપ ગુણ જ્ઞાન, ચિંતા બડી અભાગણી, ચિંતા ચિતા સમાન. એક સરસ મજાનું ગામની અંદર મનોજ નામનો યુવક રહે. હોશિયાર, ખૂબ ક્રિએટિવ માઇન્ડનો એ છોકરો, પરંતુ એની એક ટેવ ખૂબ ખોટી. નાની નાની વાતમાં એ મનોજ ખૂબ ચિંતા કરતો. મને નોકરી મળશે કે નહીં મળે, મારું ભવિષ્ય કેવું હશે, મારી પાસે પૈસા હશે કે નહીં હોય, મારી પાસે મોટું મકાન હશે કે નહીં હોય, મારી પાસે બંગલો હશે નહીં હોય, એવો બધી અનેકો ચિંતા કરતો અને પોતે ડિમોટિવેટ થઈ જતો. એક દિવસ એને નક્કી કર્યું કે હું જે કંઈ ચિંતા કરું છું એ દરેક ચિંતાઓ મારે મારી ડાયરીમાં લખવી જોઈએ. અને દરેક ચિંતાઓ, એને કઈ કઈ વાતની ચિંતા થશે, દરેક ચિંતા એને પોતાની ડાયરીમાં લખી. 1 વર્ષ સુધી સતત આ પ્રયત્ન ચાલ્યો. અને એ 1 વર્ષ પછી જ્યારે એની ડાયરી ખોલીને જોયું તો 100 એવી ચિંતાઓ લખી હતી જેમાંથી 90 ચિંતા, 90 જે વાતો એ તો બની જ નથી. એ બની નથી છતાં પણ એની ચિંતા એ કરતો. અને 10 એવી ચિંતા હતી કે જે એના જીવનમાં બની ગઈ, પરંતુ એને એ પડાવ એ પાર કરી ગયો. દોસ્તો, ક્યાંક ને ક્યાંક આપણે જીવનમાં પણ આવું છે. જે થવાનું જ નથી, જે થયું નથી, આપણે એને લઈને બેસી જઈએ છીએ. મને નોકરી મળશે કે નહીં મળે, પરંતુ આપણે એના માટે મહેનત નથી કરી. મહેનત કરવા છતાં આપણે પાછળથી એવું વિચારીએ છીએ કે નોકરી મળશે કે નહીં મળે. આવી ચિંતા શા માટે? ભવિષ્યની ચિંતામાં આપણે આપણું વર્તમાન શા માટે બગાડીએ છીએ? કારણ કે ચિંતા કરવાથી કંઈ મળવાનું નથી. એટલે ચિંતા કરવાનું છોડો, કર્તવ્ય કરવાનું ચાલુ રાખો. કારણ કે ચિંતા છે એ તમને જીવવાની નહીં. ચિંતા એ ધીમું છે, તે ઝેર છે, એ તમને ધીમે ધીમે મારશે. પછી એ વ્યક્તિએ, મનોજે નક્કી કર્યું કે મારે હવે મારી જિંદગી સાચી રીતે જીવવી છે, ભવિષ્યની ચિંતા છોડવી છે અને વર્તમાનનો આનંદ લેવો છે. ધીમે ધીમે કાર્ય કરતો ગયો. ચિંતા છોડી દીધી, પરિણામની કોઈ પરવા ન રાખી, બસ એને એનું કર્તવ્ય કર્યું. ખૂબ સફળ થયો. આ વાત પરથી આપણે પણ શીખવું જોઈએ. ખોટી ચિંતાઓ કરી, ભવિષ્યનું અત્યારથી ચિંતાઓ કરી અને આપણું વર્તમાન શા માટે બગાડીએ? હા, એના માટે મહેનત કરી, ભવિષ્ય માટે મહેનત કરી કે અમારું ભવિષ્ય ઉજ્જવળ બને, એના માટે મહેનત કરી, પણ ચિંતા ના કરી. ચિંતા આપણને કોરી ખાય છે, ચિંતા આપણને અંદરથી મારી નાખે છે. એટલે આ વિડીયો એવા દરેક વ્યક્તિને માટે બનાવ્યો છે આજે, કે જે વ્યક્તિ નાની નાની વાતમાં ચિંતા કરે છે. ચિંતા કરવાનું છોડી દો, કર્તવ્ય કરવાનું ચાલુ રાખો. જે થવાનું છે એ તો ચોક્કસથી થવાનું છે. ભગવાનને પણ ખબર નથી કે મારે કાલ શું થવાનું છે. તો આપણે કાળા માથાના માનવી છીએ, આપણને શું ખબર હોય શું થશે શું નહીં થાય. એટલા માટે ચિંતા છોડો, સાચું અને સારું જીવન જીવો, કર્તવ્યનિષ્ઠ જીવન જીવો. કાલની ચિંતા છોડી, ભવિષ્યની ચિંતા છોડી અને સાચું જીવન વર્તમાનનું જીવો. બસ મારા વિડીયોનો સંદેશ આ જ છે. જો વાત સાચી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા જ અંદાજ. ત્યાં સુધી જય માતાજી.